સામાન્યમાં વિશેષનો ભાવ, પછી વિશેષમાં રહેલો સામાન્ય દ્રષ્ટિગોચર કરે. પેલા સામાન્યમાં વિશેષની નાસ્તી, એ વિશેષમાં અન્વયરૂપ રહેલો ધ્રુવ પરમાત્મા નાયક તત્વ, તે હું છું, પરિણામ માત્રથી જુદો. પછી એ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જો પડે ત્યારે અનુભવ થાય. અનુભવ થતા ચોથો પ્રકાર આવી જાય, પ્રમાણ જ્ઞેય. દરેક બે જણાય એક સમયમાં જ્ઞેય પડે. પછી તો ધ્યેય ને જ્ઞેય કાંઈ એના ભેદ નથી, તે છે તે છે બસ. ચોથો પેલી નિર્વિકલ્પ પ્રમાણ છે ને, નિર્વિકલ્પ પ્રમાણ ચોથા બોલમાં. ત્રીજા બોલમાં નિર્વિકલ્પ નહીં. પહેલા બોલમાં વિકલ્પાત્મક પ્રમાણ અને બીજા બોલમાં નહીં, સવિકલ્પ નહીં. ત્રીજામાં નિર્વિકલ્પ નહીં, ચોથામાં નિર્વિકલ્પ પ્રમાણ. બસ ચાર જ છે, પણ છે અનુક્રમ. અનુક્રમ છે, એમાં ક્રમભંગ કરે તો કામ નહીં આવે. છેલ્લે પ્રમાણ કેવું છે ને, તો અમે પહેલેથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છીએ, ક્રમભંગ કર્યો. અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધન, એમ છે. અરે એ તો કાંઈ ના આવડે તો કાંઈ નહીં. દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, એટલે પર્યાય સ્વયં થાય છે, એનો હું કરનાર નથી. પછી પરિણામનો જાણનાર પણ નથી. બસ બે જ વાત છે, પરિણામનો કરનાર નહીં અને પરિણામનો જાણનાર નહીં. તો તું કોણ છો કે જાણનારને જાણવું અને જાણનાર જણાય? જાણનારને જાણવું અને જાણનાર જણાય, એટલો ભેદ નીકળે તો અનુભવ થાય. એ ભેદ કાઢવાનો. એ ચાર બોલ બેને બહુ સારા સમજાવ્યા. સવિકલ્પ ને નિર્વિકલ્પ ખરેખર એને અભ્યાસ કરવો જોઈએ. એટલું